કે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને ગુજરાતમાંથી મુક્ત કરાશે એવી એક ચર્ચાએ જોર પકડ્યું છે। આના વિશે હું તમારી સાથે વાત કરીશ। તમને ખ્યાલ હશે કે તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે આવેલા ત્યારે એમણે એક એવી વાત કરેલી જે ચર્ચાનો વિષય બનેલી। રાહુલ ગાંધીએ એવું કીધેલું કે કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે, એક રેસના ઘોડા અને બીજા લગ્નના ઘોડા। આની અંદર અત્યાર સુધી કોંગ્રેસમાં એવું થતું, રેસના ઘોડા લગ્નમાં ચાલ્યા જતા હતા અને લગ્નના ઘોડા રેસમાં ચાલ્યા જતા હતા, આવું બનતું હતું। પરંતુ હવેથી રેસના ઘોડા જે છે એ રેસમાં જ દોડશે અને લગ્નના ઘોડા લગ્નમાં જ દોડશે, આવી વાત રાહુલ ગાંધીએ કરી હતી। આ પછી અત્યારે મોટા ભાગના ન્યૂઝ વેબસાઇટ ઉપર, સોશિયલ મીડિયાની અંદર એક છે કે શક્તિસિંહ ગોહિલને કોંગ્રેસમાંથી ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે મુક્ત કરાશે અને એમને બીજી કોઈ જવાબદારી આપવામાં આવશે અને ગુજરાતની જે 2027 વિધાનસભાની ચૂંટણીની જે જવાબદારી છે એ બધી કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સંભાળશે, આવી ચર્ચા ચાલી રહી છે। હવે વાસ્તવ શું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ, પરંતુ એ પહેલાં રાજકારણના જાણકારો શું કહે છે એ પણ આપણે જાણી લઈએ કે રાજકારણના જાણકારોમાં બે મત છે। એક મત એવો છે કે શક્તિસિંહ ગોહિલ જ્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પછી એમને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા, કારણ કે ગુજરાત વિધાનસભા 2022ની અંદર કોંગ્રેસનું એકદમ ખરાબ એમ કહી શકાય કે કંગાળ પ્રદર્શન હતું અને માત્ર 17 બેઠકો કોંગ્રેસ જીતેલી હતી 182માંથી। એટલે તે વખતે કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રમુખ પદેથી હટાવી અને શક્તિસિંહ ગોહિલને પ્રમુખ બનાવેલા। આ વખતે જ્યારે લોકસભા 2024 ચૂંટણી થઈ ત્યારે ગુજરાતમાં જે ભાજપ 2014 અને 2019ની અંદર બધી 26 બેઠકો જીતતું હતું, તેમાં એક બ્રેક કોંગ્રેસે પાડ્યો અને એક બેઠક બનાસકાંઠાની કોંગ્રેસ જીતી ગઈ। એટલે એમાં એક શક્તિસિંહ માટે સારું પ્રદર્શન કહી શકાય એવું કેટલાક જાણકારોનું કહેવું છે। પરંતુ બીજી તરફ કેટલાક લોકોની એવી પણ દલીલ છે કે બનાસકાંઠાની બેઠક જે જીતવામાં આવી એમાં ગેનીબેન ઠાકોરનું પોતાનું જ પરફોર્મન્સ આધારભૂત હતું, કારણ કે એ ગ્રાઉન્ડ લેવલ પર એમણે કામ કર્યું હતું, એમાં શક્તિસિંહ ગોહિલનો કોઈ હાથ હતો નહીં। ગેનીબેન ઠાકોરે પોતાના બળે આ બેઠક જીતેલી હતી। બીજી તરફ તાજેતરની અંદર રાજકોટમાં જે બંધનું એલાન કોંગ્રેસે આપેલું અને મહદઅંશે સફળ થયું એવો કોંગ્રેસે દાવો બી કરેલો અને કોંગ્રેસે બધા લોકોને વિનંતી કરેલી દુકાન બંધ કરવાની, તો એ લોકોએ દુકાન બંધ પણ કરેલી। એટલે કોંગ્રેસ લોકસભા 2024માં જીતી એ પછી ગુજરાતની અંદર કોંગ્રેસના નેતાઓ એકદમ આળસ ખંખેરીને ઊભા થયા હોય એવું દેખાતું હતું અને રાજકોટની અંદર બધા ભેગા થઈને નીકળ્યા અને બધી દુકાનો બંધ કરાવવાની એમણે વાત કરી। તો એમાં પણ બીજો મત એવો છે કે રાજકોટની ઘટના જ એવી હતી કે લોકો માનવતા ખાતર સ્વયંભૂ બંધ કરવા માટે પણ તૈયાર હતા। બીજી કોઈ વાત હશે તો કદાચ લોકો નહીં માનતે, પરંતુ રાજકોટની અંદર આ ટીઆરપી ગેમ ઝોનમાં 27 લોકોના મોત થયા હતા, તો એમાં લોકો પોતે જ એવું માનતા હતા કે બંધ રાખવામાંથી વાંધો નથી, કારણ કે એ એક માનવતાની વાત હતી। બીજી તરફ શક્તિસિંહ ગોહિલ માટે એક નામોસી ભરો એક બનાવ એવો પણ હતો કે સુરત લોકસભા બેઠક ઉપરથી નિલેશ કુંભાણીને કોંગ્રેસે ઉમેદવાર બનાવેલા, પરંતુ છેલ્લી ઘડીએ બધા જે ગોટાળા થયેલા અને આખરે કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું અને મુકેશ દલાલને ભાજપના ઉમેદવાર તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા। એમાં પણ એક શક્તિસિંહ ગોહિલની મતલબમાં શક્તિસિંહ ગોહિલની આ એક નિષ્ફળતા હતી એવું પણ કેટલાક રાજકારણના લોકો માની રહ્યા છે, કારણ કે તમારા કોઈ ઉમેદવાર ફોર્મ બરાબર ભરે છે કે નહીં, સહી
કરી છે કે નહીં એ બધી જોવાની જવાબદારી કોંગ્રેસની એવી પાર્ટી કે જે ધુરંધર પાર્ટી તરીકે કહેવાય છે એવી પાર્ટીનો કોઈ ઉમેદવાર આવા ડખા ઊભા કરે તો એમાં કોંગ્રેસના નેતાનો જ વાંક કાઢી શકાય. હવે જે સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલે છે એ એવું ચાલે છે કે 15 દિવસ પહેલાં જ શક્તિસિંહ ગોહિલ જાતે જ કોંગ્રેસના મોવડી મંડળને મળ્યા હતા અને એમણે પોતે જ વિનંતી કરી હતી કે મને ગુજરાતમાંથી મુક્ત કરો, અને એમણે હરિયાણાના પ્રભારી બનાવવાની માંગ કરેલી એવું અત્યારે સોશિયલ મીડિયાની અંદર ચર્ચા ચાલી રહી છે. અમે ગુજરાત પ્રદેશના કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે ફોન પર વાત કરી અને એમને પૂછ્યું કે આ અત્યારે જે ચર્ચા ચાલી રહી છે એ બાબતમાં તમારું શું કહેવું છે, શું છે સાચું? તો એમણે એવું કીધું કે આ વાતમાં બિલકુલ કોઈ તથ્ય નથી, મને કોઈ મુક્ત કરાવવાની વાત પણ નથી કે મેં મોવડી મંડળને જઈને કોઈ રજૂઆત પણ નથી કરી કે મને ગુજરાતમાંથી મુક્ત કરો કે હરિયાણાના પ્રભારી બનાવો. આવી પણ કોઈ વાત મેં કોંગ્રેસના અમારા મોવડી મંડળ સાથે કરી નથી. એ પછી અમે શક્તિસિંહને પૂછ્યું કે શું લાગે છે, તો આવી અફવા તમારા કહેવા મુજબ આવી અફવા કોણે ફેલાવી હશે? તો એમણે અમને એમ કીધું કે તો પછી તમે જ પૂછી લો કે કોણે ફેલાવી હશે. પણ એમનો ઈશારો કોના તરફ હતો એ સમજી શકાય તેવી વાત હતી. એ સિવાય અમે કોંગ્રેસના ઘણા બધા નેતાઓની સાથે પણ વાત કરી તો એમણે પણ અમને એવી જ વાત કરી કે શક્તિસિંહને ગુજરાતમાંથી મુક્ત કરાય એવી અત્યારે શક્યતા દેખાતી નથી. એનું કારણ એવું છે કે ગુજરાતમાં હવે થોડા સમયની અંદર મોરબીથી સુરત અને રાજકોટની જે રેલી નીકળવાની છે આ જે બધા પીડિતોના અનુસંધાનમાં, તો એમાં રાહુલ ગાંધી પણ આવવાના છે. તો આ રેલીની તૈયારી કરવાની છે એવા સમયે શક્તિસિંહ ગોહિલને મુક્ત કરવામાં આવે એવી શક્યતા ઓછી છે. જોકે રાજકારણની અંદર કશું કહેવાતું હોતું નથી. અર્જુન મોઢવાડિયા જ્યારે કોંગ્રેસમાં હતા અને તે વખતે એવી ચર્ચા ચાલતી હતી કે તેઓ ભાજપમાં જશે, અમે અર્જુનભાઈની સાથે ઘણી બધી વખત વાત કરી હતી. ત્યારે અર્જુનભાઈ એક જ રટણ રટતા હતા કે ના ના હોય કંઈ, હું કોંગ્રેસ છોડીને જવાનો જ નથી, હું કોંગ્રેસમાં જ રહેવાનો છું. અને થોડા દિવસો પછી એમણે પલટી મારી દીધી. એટલે રાજકારણની અંદર કશું કહેવાય નહીં, પરંતુ આ એક ચર્ચાએ જોર પકડ્યું છે અને એને કારણે રાજકારણ ગરમાયું છે એ વાત સાચી છે. તો દર્શક મિત્રો, આવા અપડેટ સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.